મિત્રતાની પતંગ. એક નાના ગામમાં આકાશ નામનો એક છોકરો રહેતો હતો. તેનું ઘર નાનું પણ હૂંફાળું હતું અને તેનું આંગણું પતંગોથી ભરેલું રહેતું. થોડી દૂર એક મોટી હવેલીમાં પાર્થિવ રહેતો હતો. તેની પાસે ઘણા મોંઘા રમકડા હતા, પણ તે હંમેશા એકલો રહેતો હતો. એક દિવસે આકાશ એક ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાડવા ગયો. ત્યાં તેણે પાર્થિવને એક મોટા વડના ઝાડ નીચે બેઠેલો જોયો. તું મારી સાથે પતંગ ઉડાડીશ? આકાશે હસીને પૂછ્યું. પાર્થિવની આંખોમાં પહેલીવાર ખરેખરી ચમક આવી. તેણે ક્યારેય જાતે પતંગ નહોતો બનાવ્યો. બંને મિત્રો બની ગયા. તેમણે પતંગની દોરી પકડી અને પતંગ ઊંચે આકાશમાં ઉડ્યો. તેમને ખબર પડી કે રમવાની મજા વસ્તુઓ કરતાં સાથે હોવામાં વધુ છે. સાંજે રમ્યા પછી પાર્થિવે આકાશને કહ્યું, તારું ઘર મારા કરતાં ઘણું નાનું છે, પણ તું હંમેશા આટલો ખુશ કેમ દેખાય છે? આકાશે હસીને કહ્યું, ખુશી આપણા દિલમાં હોય છે પાર્થિવ, મોટા ઘરોમાં નહીં. મારા ઘરમાં મારા કુટુંબનો પ્રેમ અને હૂંફાળી વાર્તાઓ છે. પાર્થિવે ધીમા અવાજે કહ્યું, મારી પાસે ઘણા મોંઘા રમકડા છે, પણ રમવા માટે કોઈ સાચો મિત્ર નહોતો. મોટું ઘર ક્યારેક ખાલી લાગે છે. તે દિવસે તેમને એક મોટી વાત સમજાયું. પૈસાથી રમકડા ખરીદી શકાય, પણ મિત્રતા અને સાચો આનંદ નહીં. તે બંને એકબીજાની જરૂરિયાત હતા. હવે દરરોજ બપોરે તેઓ મેદાનમાં મળતા. આકાશ પાર્થિવને નવી રમતો શીખવતો અને પાર્થિવ ખુશીથી હસવાનું શીખ્યો. તેમની મિત્રતાની પતંગ હંમેશા ઊંચે ઉડતી રહી.